નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી યોજાઈ હતી, જેમાં શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। શોભાયાત્રા દરમિયાન શિવાજી મહારાજની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું હતું અને તેમનું શૌર્ય, વીરતા અને રાજધર્મ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રવૃત્તિ રજૂ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો જોડાયા હતા। શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ કાલુપુરા દ્વારા તિથિ અનુસાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે ટ્રસ્ટની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેના સમર્પણને દર્શાવે છે। શિવાજી જયંતિ આજરોજ તિથિ પ્રમાણે શિવાજી મહારાજની જન્મ જયંતિ છે। શિવાજી મહારાજ, શિવાજી એટલે એક નામ નથી, એ એક આરાધ્ય દેવ છે। મહારાષ્ટ્રમાં જ્યારે શિવાજી જયંતિ હોય એટલે એને એક તહેવારની જેમ ઉજવતા હોઈએ છીએ। શિવાજી મહારાજે મુગલો સામે જે લડતો લડી અને આપણા દેશ માટે જે એમણે પ્રયત્નો કર્યા અને જે લડાઈઓ લડી અને આપણા દેશ અને આપણા સામ્રાજ્યને આપણું હિન્દુત્વની લડાઈ લડીને દેશને લાવ્યા છે। એવી રીતે હું આજની શિવાજી જયંતિ નિમિત્તે ખૂબ બધાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ, વંદે માતરમ। આજે 395 છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર વિરાટ પ્રતિમા જોડે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને તેની શરૂઆત અમને હાલમાં થઈ રહી છે। વડોદરાના સમસ્ત મહારાષ્ટ્ર પરિવારના પરિવાર સાથે અનેક લોકો જોડાયા છે તથા વડોદરાના મંડળોના હિન્દુ મંડળો એમના પરિવાર જોડે મોટી સંખ્યામાં જોડાયેલી છે અને આ વર્ષે દરેક મંડળ તરફ અલગ અલગ પ્રકારના વેશભૂષા, અલગ અલગ કોન્સેપ્ટ પર થીમ જોડે જોડાયેલા છે અને અમે દરેક મંડળને અને પરિવારને વિનંતી કરે છે દર વર્ષે આ આયોજન મોટી રીતે ધામધૂમથી કરે છે તો દરેક પરિવાર આની અંદર જોડાય એ જ અમારી દરેક પરિવાર હિન્દુ પરિવારને નમ્ર વિનંતી છે। લોકોને એક જ મેસેજ આપવા છે, આજે છત્રપતિ શિવાજી મહારાજ હતા તો જ આપણે આપણા કુળ દેવી દેવતા કે ભગવાનની પૂજા કરી શકાય છે। જો આ ના હોત એ જ વાત આપણે પોતે સમજવાની। આજે છત્રપતિ હતા તો આજે દરેક સમાજમાં પોતપોતાના કુળ દેવી દેવતાને આજે પૂજી રહ્યા છે। આજે એમની પાસે જે બી ભક્તિ કરી રહ્યા છે એમને એક જ મેસેજ આપે છે, આજે મહારાજની કૃપાથી આ બધા આપણે કરી રહ્યા છે તો અમે દરેક હિન્દુને એક જ મેસેજ આપવા માંગે છે કે આપ સૌ અમારી જોડે જોડાઓ અને છત્રપતિ શિવાજી મહારાજની શિવાજી જયંતિમાં ભવ્ય રીતે ધામધૂમથી મોટી સંખ્યામાં આવો। રેલીનો રૂટ શું છે? કઈ રેલી જવાની છે? રેલીનો રૂટ હવે 9 વાગ્યાથી ચાલુ થશે। ચાંપાનેર દરવાજા માંડવીથી ન્યાય મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર અમદાવાદ પોર્ટ થઈને ભક્તિ સર્કલથી ફરી 9 બજારમાં સમાપન થશે। આજે હિન્દુ હૃદય સમ્રાટ શ્રી શિવાજી મહારાજની તિથિ પ્રમાણે જન્મ જયંતિ છે, એની ઉજવણીના ભાગરૂપે શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજુભાઈ પવાર દ્વારા આજે વડોદરા શહેરમાં એમની શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે નાનપણથી જ જેમના શૂરવીરતાની વાતો જાણતા આવ્યા છે એવા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ હોય અને આવી શોભાયાત્રા સમાજમાં એક સંદેશો આપવા માટે કાઢતા હોય તો રાજુભાઈ પવાર અને એમના ટ્રસ્ટને હું ખૂબ અભિનંદન આપું છું અને આ રીતની ધાર્મિક યાત્રાઓ નીકળતી રહે એવી શુભેચ્છા આપું છું।
રાજીનામું આપો, રાજીનામું આપો, ગૃહમંત્રી રાજીનામું આપો. નશીલા પદાર્થો બંધ કરવા માટે NSUI દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ, યુવાઓ વચ્ચે તેનું વ્યસન પણ વધી રહ્યું છે. તેને ધ્યાનમાં લઈને આજરોજ વડોદરા NSUI દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડ્સ, પ્લે કાર્ડ્સ બતાવી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે પ્રમાણે વડોદરામાં ગયા 3-4 દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી. રક્ષિત જે ગાડી ડ્રાઈવ કરતો હતો એ પોતે ડ્રગ્સ લીધેલો, દારૂ પીધેલો, નશાની હાલતમાં હતો. જ્યારે ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાબંધી વાળું ગુજરાત છે, ત્યારે ખુલ્લે આમ ડ્રગ્સ અને દારૂનો વેપાર થાય છે. ગુજરાત સરકાર અને ગૃહમંત્રીની રહેમ રાહે થાય છે. એમને ચેતવણી આપવા માટે, ગૃહમંત્રીને જગાડવા માટે ઊંઘમાંથી આજે વડોદરામાં NSUI દ્વારા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ગૃહમંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું છે. જે પ્રકારે ગાંધી સરદારના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો વેપાર ચાલી રહ્યો છે, એના હપ્તા રાજ્ય સરકાર સુધી પહોંચે છે. જો ગૃહમંત્રીની એ વેપાર બંધ કરાવવાની તાકાત ના હોય તો રાજીનામું આપીને ઘેર બેસી જવું જોઈએ. હોળીની રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયા સામે કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં પણ જામીન ન થાય અને પાટીદાર સમાજની દીકરી મૃત્યુ પામી છે તેને 1 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવે અને જે ઘાયલો છે તેઓના પરિવારને 10-10 લાખ રૂપિયા આપવામાં આવે તેવી માંગ સાથે અનોખી રીતે ગાંધીનગર ગૃહથી પગપાળા કોઠી 4 રસ્તા સુધી વડોદરાની જનતાને જાગૃત કરવા
નીકળવાનું છું તો આપ સૌ આપની પ્રતિષ્ઠિત ચેનલમાં અને ન્યૂઝપેપરમાં મારી રજૂઆત બતાવશો, સત્તાધીશોને જગાડશો માટે અનોખી રીતે જાગૃત કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। પાટીદાર સમાજની દીકરીએ જીવ ગુમાવ્યો છે ત્યારે કહેવાતા પાટીદાર નેતાઓ, ધારાસભ્યો ક્યાં ખોવાઈ ગયા છે? કોઈ આશ્વાસન આપવા આવ્યું નથી, ખાલી રાજનીતિ કરી ખાવી છે। સમાજના નામે વોટ બેંકની રાજનીતિ કરવી છે, પરંતુ જ્યારે આજે આ દીકરી જરૂર છે, દીકરીના સમાજની જરૂર છે, ત્યારે કોઈ પાટીદાર નેતા આશ્વાસન આપવા સુદ્ધા ગયું નથી। અનધર રાઉન્ડનો ન્યાય ક્યારે? વડોદરાની જનતા સત્તાધીશોને પૂછી રહી છે। વડોદરા શહેરમાં હોળીના દિવસે રાવણરૂપી રક્ષિતે 8 લોકોને કચડી નાખેલા, એમાંથી એક જે મહિલા છે એ મહિલાનું મૃત્યુ થયું। તેમાં કહેવા માગું છું કે ગાંધીનગર ગૃહથી કોઠી 4 રસ્તા સુધી પગપાળા નીકળ્યો છું અને આ જે પાટીદાર દીકરી છે એના પરિવારને 1 કરોડ રૂપિયાની મદદ થાય, સાથે સાથે ઘાયલોને મદદ થાય તેવી એક માંગ છે। સાથે સાથે જે ડ્રગ્સનો નશો કરીને આ જે રક્ષિત આવ્યો હતો એ ક્યાંથી લાવ્યો હતો, વડોદરામાં ડ્રગ્સનો કારોબાર થાય છે કે નહીં, આ નેસ્તનાબૂદ કરવાની જવાબદારી વડોદરા શહેર પોલીસની છે। આ સરકારને મેસેજ આપવા માગું છું, એક વિનંતી કરું છું કે આ જે રક્ષિત છે એને જામીન ના મળે, કડકમાં કડક સજા થાય, એની મિલકતો ટાંચમાં લેવામાં આવે તેવી માંગ કરું છું। પોદાર વર્લ્ડ સ્કૂલમાં ફીમાં વધારો અને વિદ્યાર્થીઓની સુવિધાના અભાવને લઈને વાલી અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા શાળાના સંચાલકને રજૂઆત કરવામાં આવી। વડોદરામાં આવેલા પોદાર સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી ફી વધારાના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। ફી વધારા સામે વાલીઓ ભેગા થઈ અને શાળાને રજૂઆત કરવા પહોંચી ગયા હતા। વાલીએ આરટીઆઈ કરીને માહિતી માંગી હતી, જેમાં માલુમ થાય છે કે સરકારના નિયમ શાળાના વધારે ફી વસૂલી રહી અને સુવિધાના નામે ઝીરો છે। વાલીઓએ અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ચોખ્ખું પીવાનું પાણી મળી રહ્યું નથી અને વોશરૂમની સુવિધા પણ બરાબર નથી અને શાળા દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓની સાંભળવામાં આવતું નથી, જેને લઈને વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા શાળાના સંચાલકની રજૂઆત કરી અને વધારાની ફી પાછી આપવા અને સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને જો 1 સપ્તાહમાં રજૂઆતનો કોઈ ઉકેલ નહીં આવે તો સપ્તાહ પછી તેના વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે। पोदार वर्ल्ड स्कूल छानी के सभी बच्चों के पेरेंट्स ने कल मेरा कांटेक्ट किया था कि हमको ये तकलीफ है, उनकी सभी तकलीफ सिर्फ फीस की नहीं, सभी प्रकार की जो तकलीफ थी वो सब के बारे में वो प्रिंसिपल से मिले हैं। दुख तो यही है कि कभी प्रिंसिपल पेरेंट्स को मिलते भी नहीं है। आज हम थे तो प्रिंसिपल को मिले हैं। जो फीस ज़्यादा ली है वो फीस 1 वीक में परत देने की उन्होंने बात की है। अगर परत नहीं देंगे तो हम डीओ कचहरी या कहीं भी जाके आंदोलन करना पड़े तो हम करेंगे। दूसरी जो छोटी छोटी बात है पर बड़ी है वो ये सब बातों का मैंने उनसे बात की है। अगर इनमें भी सुधार नहीं आएगा तो बाद में हम स्कूल में आएंगे। यहाँ पे जो वाली है वो लोग बोल रहे हैं कि स्कूल के अंदर जो टॉयलेट है वो भी स्वच्छ नहीं है और पार्किंग की कोई व्यवस्था नहीं है, बच्चों को एक्सीडेंट होने का भी डर लग रहा है। मैं खुद जाके टॉयलेट चेक करके आई हूँ, बहुत गंदा है। मैंने प्रिंसिपल को भी बोला है, बड़ी बड़ी लड़कियाँ मेरे साथ आई थी, वो लड़कियाँ ने भी बोला है कई बच्चे तो बीमार हो जाते हैं क्योंकि बाहर डर्टी होता है, इसकी वजह से बच्चे बीमार होता है। कई बच्चे ऐसे होते हैं कि यहाँ का वॉशरूम है उसका यूज़ भी नहीं करते हैं। हमने प्रिंसिपल को बोला है कि वर्ल्ड पोदार स्कूल नाम दिया है तो वर्ल्ड स्कूल के हिसाब से रखो, नहीं रखो तो फिर हम तो कहीं भी जाके बोलेंगे आपके स्कूल के बारे में, तो आपका मैनेजमेंट जो यही करेगा तो मैनेजमेंट के खिलाफ हम आवाज़ उठाएंगे तो नुकसान तो आपको ही भरना पड़ेगा फिर बाद में। इसके हमने सभी प्रकार की बातें की है। 1 वीक में उन्होंने इंश्योरेंस दिया है, 1 वीक में अगर नहीं होता है
तो हम बाद में फिर आएंगे, स्कूल में आएंगे। और सभी वो जो पेरेंट्स है वो पेरेंट्स ने भी बोला है हमें कि भाई ये स्कूल में अभी हमारा मैनेजमेंट सही नहीं होगा तो हम आपको बुलाएंगे। બધા પેરેન્ટ્સે ઓપોઝ કર્યું અને પછી પ્રિન્સિપલે એક્સેપ્ટ કર્યું વસ્તુ અને આ જે ફીસ વધારો કર્યો છે એ ખોટો છે, એમને પોતે માની લીધું છે અને વિથિન 7 ડેઝ આ લોકો આ આખો પૈસા રિફંડ કરશે એવું અમને બાંયધરી આપેલી છે શું કે અમારા જે કોર્પોરેટર છે એમની સામે, અને એનું બધા વિડીયોઝ છે અમારી પાસે, એ વિડીયો મેં તમને બધા શેર કરી દઈશ એટલે તમને એ પણ હેલ્પફુલ થશે અને 7 દિવસમાં ના થાય તો પછી પાછું અમારે આંદોલન ઉગ્ર કરવાનું છે. અને આજે જે પેરેન્ટ્સ આવ્યા હતા એ ખાલી ફર્સ્ટ સ્ટાન્ડર્ડના હતા, એટલે મારો છોકરો ફર્સ્ટમાં છે એટલે મારી પાસે એ જ ગ્રુપનું ઇન્ફોર્મેશન હતું. હવે આજે વિડીયો સર્ક્યુલેટ થશે એટલે બીજા બધા પેરેન્ટ્સ આમાં આવશે અને આ જે વીપી એસોસિએશન છે એમાં બધા એડ થવાના છે, એટલે પછી આ ગ્રુપ મોટો થશે ને અને આ વસ્તુ અમે વધારે એસ્કેલેટ કરવાના છે. હવે અહીંયા આગળ આ લોકોનો જે ડેટા છે એ પ્રમાણે 2000 છોકરાઓ ભણે છે. એ 2000 છોકરાઓને આપણી ગણતરી કરીએ અને એક છોકરાનો જો મારો છોકરો તો જુનિયર, સિનિયર અને ફર્સ્ટમાં જતો તો મેં 1 લાખ રૂપિયા વધારે ફીસ પે કરી છે. અને એફઆરસી જો ઓર્ડર છે 2017 થી છે એ પ્રમાણે જોવા દો તો જે 2017 થી અહીંયા ભણે છે એની તો કેટલી ફીસ વધારીને પે કરી હશે, તો એ બધું એમાઉન્ટ જોવા જાઓ તો બહુ મોટું એમાઉન્ટ થશે. વડોદરાના વાડી વાઘોડિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની. પ્લાસ્ટિકના ખાલી બોરા અને લોખંડ ભંગારમાં આગ લાગી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. ધુમાડાના ગોટે ગોટા જોઈ લોકોના ટોળા ઉમટી પડ્યા. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ખટંબા બાજુ વિરાટ એસ્ટેટ કરીને છે, ત્યાં કંઈક સ્ક્રેપમાં ગોડાઉન જેવું હશે બહાર ઓપન પ્લેસમાં, એમાં કંઈ કચરો અને મટીરિયલ છે, મટીરિયલ હજુ જાણવાનું નથી કયું મટીરિયલ છે. અને એમાં એક ફાયરનો કોલ મળતા જ ગાજરાડી પાણીગેટની સ્ટાફ અને ગાજરાડીની સ્ટાફ એ બંને મળીને કુલ 6-7 ગાડીઓ અહીં સ્ટાફને લઈને આ કંટ્રોલમાં છે. વારંવાર દર વર્ષે લાગે એનું કારણ શું, રીઝન શું? એ રીઝન કંઈક જાણવા મળતું નથી. આ લોકો સ્ક્રેપ ખુલ્લા એ જગ્યાએ એ લોકો એક ગોડાઉન કરીને આવી રીતે મટીરિયલ ભેગું કરે છે અને દર વર્ષે કયા કારણસર આગ લાગે છે એની કોઈ જાણ નથી થતી. હા, એ પાછળ એક ટાવર છે, એ જો કંટ્રોલમાં ના આવતો એને પણ એક આર્થિક નુકસાન થાય તેવી પરિસ્થિતિ હતી. વારંવાર આગ લાગવાથી આની કંઈક ફાયર સેફ્ટીનું કંઈક બંદોબસ્ત કરવામાં ધ્યાન દોર્યું? હા, અમે ધ્યાન દોરેલું. ગયા વર્ષે બી ફાયર થઈ હતી, આના પહેલાં બી ફાયર એકવાર થઈ હતી. એમને નોટિસ આપેલી હતી કે ભાઈ આવી રીતે ફાયર સિસ્ટમ માટે કંઈક પણ ઇક્વિપમેન્ટ્સ અમે રાખો એવી રીતે કે જેથી કરીને નુકસાન ના થાય અને આગ ના લાગે. મટીરિયલ છે કે જેનાથી વધુ આગ પકડી શકે છે? મટીરિયલમાં ફાઇબરનું વસ્તુ વધારે છે, આમાં ફાઇબરનું મટીરિયલ વધારે હતું, પ્લાસ્ટિકનું બધું. શું આ સ્થાનિક આજુબાજુ જે કંપનીવાળા છે એ નાખે છે કે? હા, એ કંપનીવાળા જ નાખતા હશે ને, તો કંપનીવાળા. કોર્પોરેશન કે તમારા દ્વારા દંડિત કરવામાં આવશે? હવે દંડિત કરીશું, એને તપાસ હાલ હમણાં કરીશું. આ કંટ્રોલમાં આવ્યા પછી અમે ત્યાં ફરી એક વિઝિટ મારીશું અને કયું મટીરિયલ છે, શું છે એની જાણકારી લઈશું અને જો નોટિસ આપવા જેવી હશે તો અમે નોટિસ પણ આપીશું. શું નામ આપનું? સ્ટેશન ઓફિસર વિનોદ મોહિતે. ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી
વડોદરાના પૂર્વ વાઇસ ચાન્સેલર છે. તેઓની નિમણૂક સમયે તેમની લાયકાત અંગે પ્રશ્નો ઉઠ્યા હતા, જેના કારણે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વચ્ચે ડૉક્ટર શ્રીવાસ્તવે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ પણ તેઓ સત્તાવાર નિવાસસ્થાને રહેતા રહ્યા છે, જે અંગે વિદ્યાર્થીઓ અને સ્થાનિક સાંસદે વિરોધ વ્યક્ત કર્યો છે. સાંસદે તેમને બંગલો ખાલી કરવાની વિનંતી સાથે ઈમેલ પણ લખ્યો છે. સામાન્ય રીતે વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યા બાદ સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવામાં આવે છે, પરંતુ ડૉક્ટર શ્રીવાસ્તવના મામલે આ પ્રક્રિયા વિલંબિત થઈ છે. આથી એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમાજ દ્વારા આ મુદ્દે સતત ચર્ચા અને વિરોધ થઈ રહ્યા છે. ત્યારે કપિલ જોશી દ્વારા આરટીઆઈ મંગાવવામાં આવી, જેમાં ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ પૂર્વ વાઇસ ચાન્સેલર એમએસ યુનિવર્સિટીમાં કરેલા ખર્ચ, જેમાં 21 લાખનો ચૂનો લગાવવામાં આવ્યો છે, જેને લઈ સેનેટ મેમ્બર કપિલ જોશી પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપી હતી. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી એમએસ યુનિવર્સિટીમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જે કોમન એક્ટ નામનો કાળો કાયદો લાવીને આ યુનિવર્સિટીનું સ્ટેટસ, યુનિવર્સિટીનું રેસિડેન્શિયલ કેરેક્ટર, આ બધી યુનિવર્સિટીની જે સ્વાયત્તતા હતી એની પર જે આ લોકોએ હુમલો કર્યો, એ દિવસથી જ નક્કી થઈ ગયું હતું કે આ એમએસ યુનિવર્સિટીનું ભગવાકરણ થઈ ગયું છે અને આ યુનિવર્સિટીમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનની અંદર એમના મળતિયાઓ જે પણ વાઇસ ચાન્સેલર કે જે પણ સત્તા અધિકારીઓ તરીકે નિમણૂક થતી હોય એ તમામ માત્ર અહીંયા આ યુનિવર્સિટીનું સત્યાનાશ કરવા જ આવ્યા છે. અને એનો જીવતો જાગતો પુરાવો ભાઈ શ્રી કપિલે જે આરટીઆઈ કરીને તમને જે વાઇસ ચાન્સેલર હતા પૂર્વ, જે બંગલો ખાલી કરવા પણ તૈયાર નહીં, જાણે એમની વ્યક્તિગત જાગીર હોય, આ યુનિવર્સિટીની પ્રોપર્ટી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની દેન આ યુનિવર્સિટીનું તંત્ર આખું ખાડે ગયું છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં. આમ તો વડોદરાના સાંસદ હોય કે વડોદરાના જે ધારાસભ્યો જે લોકો એમએસ યુનિવર્સિટીમાં ભણેલા છે, એમએસ યુનિવર્સિટી જે લોકોને ઓળખાણ આપી, એ બધા માત્ર મીડિયામાં કે પેપરમાં સ્ટેટમેન્ટ આપતા હતા, પરંતુ કોઈની એવી છત્રી છાતી નથી કે જે વાઇસ ચાન્સેલર બંગલો ખાલી ના કરે તો તાત્કાલિક પોલીસ કેસ કેમ ના કરાયો? તમે જ્યારે ગેરકાયદેસર દબાણની વાત આવે તો આ ગેરકાયદેસર એમને બંગલો લીધો હતો, બંગલો ખાલી કર્યો નહોતો, તો ત્યારે આ લોકોએ પોલીસ કેસ કેમ ના કર્યો? આ બધા બહુ પ્રશ્નો છે. પરંતુ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એમના ભવિષ્યનું ત્યારે જ પ્રશ્નાચિહ્ન મુકાઈ ગયો હતો જ્યારે આ કોમન એક્ટ નામનો કાળો કાયદો આવ્યો હતો. આજે જે જાગૃત સેનેટ મેમ્બરો યુનિવર્સિટીમાં હતા, આજે કપિલ જોશી હોય કે અમર ઢોમસે હોય કે નરેન્દ્ર રાવત હોય કે નિકુલ પટેલ હોય, આપ સૌ જાણો છો કે જે કોંગ્રેસના અમારા સેનેટ મેમ્બરો હતા, આ યુનિવર્સિટીની ગરિમાને બચાવવા હંમેશા આ લોકો લડ્યા છે, આંદોલન કરે છે અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે અમે પણ આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ જીએસયુપી તરીકે આ યુનિવર્સિટીમાં ગયા છે. પરંતુ આ યુનિવર્સિટી જે એક શૈક્ષણિક સંસ્થા માત્ર વડોદરા ગુજરાત રાજ્યમાં નહીં, આખા ભારત દેશમાં, આખા વિશ્વમાં વિખ્યાત આ યુનિવર્સિટીનું સ્તર જે ઘટી ગયું અને આ લોકોએ જે યુનિવર્સિટીમાં રાજકારણ ચાલુ કર્યું અને જાણી જોઈને એમએસ યુનિવર્સિટીનું નામ ડાઉન કરીને જે ખાનગી યુનિવર્સિટીઓ વડોદરા શહેરની આજુબાજુ ચાલુ થઈ ગઈ છે, જે લોકો દુકાનો ખોલીને બેઠા છે, એને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહત્ત્વ મળ્યું છે, માટે એમએસ યુનિવર્સિટીનું નામ બગડ્યું છે. અમે સખત શબ્દોમાં આનો વખોડીએ છીએ અને આવા ભવિષ્યમાં જો ખરેખર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવું કહેતા હોય અને ભાજપની સરકાર એવું કહેતી હોય કે અમારો પારદર્શક વહીવટ છે, તો પારદર્શક વહીવટ હોય તો તમે એક જમાનામાં યુનિવર્સિટીની અંદર જે વાઇસ ચાન્સેલરની નિમણૂક થતી હતી નોન પોલિટિકલ લોકો હતા, બિન રાજકીય લોકો હતા, પણ છેલ્લા આ યુનિવર્સિટીમાં જ્યારથી બીજેપી ગુજરાતમાં સત્તામાં આવી ત્યારથી આ યુનિવર્સિટીમાં પોલિટિકલ અપોઇન્ટમેન્ટ શરૂ થઈ ગઈ અને યુનિવર્સિટીનું ભગવાકરણ શરૂ થઈ ગયું. માત્ર એમએસ યુનિવર્સિટી નહીં, એસપી યુનિવર્સિટી હોય કે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી, બધી જગ્યાએ આવી સ્થિતિ છે, જેના માટે જવાબદાર આ ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે. અમારા જે સેનેટ મેમ્બર છે એ તમને ખબર છે જાગૃત સેનેટ મેમ્બર દરેક મુદ્દા પર આરટીઆઈ કરીને એમને જ આરટીઆઈનો 30 દિવસનો જવાબ ના લ્યો, ફર્સ્ટ અપીલમાં ગયા, પછી ત્યાર સુધી જવાબ મળ્યો. એટલે એના માટે જે પણ આગળ કરવાની છે કાર્યવાહી એ લોકો કરશે. પરંતુ વાત એવી છે કે તમે જે કીધું એમાં અમે એને એગ્રી કરીએ છીએ કે આજે વિદ્યાર્થીઓના ફીના પૈસે આજે કોઈ પણ મા બાપ પોતાના છોકરાઓને પેટે પાટા બાંધીને કે માથે દેવું કરીને છોકરાઓને ભણાવતા હોય છે, ત્યારે આ વિદ્યાર્થીઓની જે ફી છે એના પૈસે જે તાકતદીનના લોકો કર્યા છે, 100% અમે એ બાબતે આગળ એક્શન કરીશું. જ્યાં પત્ર લખવાનો હોય, જ્યાં આંદોલનની જરૂર પડશે ત્યારે કરીશું. અમારી જે વિદ્યાર્થી પાંખ છે NSUI એ પણ આ બાબતે હંમેશા આંદોલન કરે છે, આપ સૌ જાણો છો. પરંતુ આ પ્રશ્ન, જે પ્રશ્ન તમે મને કીધો એ જ પ્રશ્ન આ વડોદરાના સાંસદ અને વડોદરાના ધારાસભ્યો કે જે લોકો સૂર્યા પેલેસ હોટલમાં વાઇસ ચાન્સેલર સાથે મિટિંગો કરતા હતા, એમને પણ હું પૂછવા માગું છું કે આ યુનિવર્સિટીના રૂપિયાનું જે આ લોકોએ વાઇસ ચાન્સેલરે જે દુરુપયોગ કર્યો છે, પૂર્વ વાઇસ ચાન્સેલરે, એને આ લોકો કેવી રીતે પાછા અપાવશે એ પણ બહુ મોટો પ્રશ્ન છે. આજ રોજ જે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં મારો મુખ્ય મુદ્દો છે કે જે નકલી કુલપતિ ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જેને લખલૂટ ખર્ચાઓ કર્યા એનો ભાંડા ફોડવા માટેનું આ એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે અને આપના લોકોના માધ્યમથી આપ લોક નિમિત્ત બનીને આ વડોદરાની પ્રજા સુધી આ જે કૌભાંડો છે, આ ભાંડાફોડ છે એ પહોંચશે, એના માટે અમે આજે પ્રેસ વાર્તાનું આયોજન કરેલું છે. અમારા પ્રમુખશ્રી અને અમારા મંત્રીશ્રી એ પણ આ પ્રેસ વાર્તાની અંદર એમના મંતવ્ય રજૂ કરશે. તારીખ 23 જાન્યુઆરી 2025ના રોજ વિજયકુમાર શ્રીવાસ્તવ જે નકલી કુલપતિ શ્રી તરીકે આ ભાજપની ભ્રષ્ટ સરકાર દ્વારા જે નિમણૂક કરવામાં આવી હતી તેના વિરુદ્ધમાં મેં એક આરટીઆઈ કરેલી. 30 દિવસમાં આરટીઆઈનો જવાબ આપવો જોઈએ કાયદાની જોગવાઈ પ્રમાણે, પણ 30 દિવસમાં જવાબ ન મળતા મેં કાયદાકીય અપીલ કરેલી. અપીલ બાદ મને યુનિવર્સિટી દ્વારા 6 માર્ચના રોજ એ આરટીઆઈનો જવાબ દેવામાં આવ્યો. આ આરટીઆઈનો જવાબની અંદર જે ખર્ચના આંકડાઓ જોતા મને એક ગુજરાતી પંક્તિ યાદ આવે છે કે કોના બાપની દિવાળી. કોના બાપની દિવાળી, કારણ કે દલ્લા તરવાડી માફક જે ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે પોતાની લાયકાત છુપાવી અને સરકારશ્રીની મદદથી આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહારાજા સયાજી યુનિવર્સિટીમાં આ કુલપતિએ વૈભવી વિલાસનો દાટ વાળી દીધો. આજે ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે નકલી સરકારી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી કોર્ટો, એનો જે સિલસિલો ચાલી રહ્યો છે એમાં એક વધારાનું છોગું ઉમેરાયું, એ છે નકલી કુલપતિ. આજે આખા ગુજરાતની અંદર નકલી કુલપતિઓનો રાફડો ફાટી ચૂક્યો છે. એમાંના એક નકલી કુલપતિ અમારા જે વિજયકુમાર શ્રીવાસ્તવના જો હું ખર્ચાઓ તમને હવે એની પર નજર રાખું તો મને આરટીઆઈ માધ્યમથી જે મને મળ્યા છે ખર્ચાઓ, કે જેના વિદેશ પ્રવાસની અંદર એને ટોટલ 6 દેશોમાં 3 વર્ષની અંદર 6 થી 7 દેશોની અંદર એને ભ્રમણ યાત્રા કરી, જેમાં જાપાન, યુકે, સ્પેન, અમેરિકા, ફ્રાન્સ, નેપાળ, ઇટલી જેવા દેશોમાં આ નકલી કુલપતિએ ભ્રમણ યાત્રા કરી અને એની પાછળ 21 લાખ રૂપિયાનો આ યુનિવર્સિટીને ચૂનો લગાવવામાં આવ્યો. કેટલા? 21 લાખ રૂપિયાનો ચૂનો. જેમ આપણા ભારતીય જનતા પાર્ટીના જે ઘણા બધા અધિકારીઓ જે રાજાની જેમ ભ્રમણ યાત્રાઓ કરે છે, એટલે આપણે કહીએ છીએ યથા રાજા તથા પ્રજા. વળી પડિયાના પાટુની માફિક કુલપતિ જે પોતાની અસલી બાયોડેટાને છુપાવવા માટે જે વકીલ બાબુઓની નિમણૂકો કરી, એ વકીલ બાબુઓની પાછળ કોર્ટની અંદર 3,33,000 રૂપિયા આ યુનિવર્સિટી દ્વારા એ ચૂકવવામાં આવ્યા. 3,33,850 રૂપિયા. એની સાથે સાથે જે કાયદાકીય સલાહો લીધી, એ કાયદાકીય સલાહો એની પાછળ લાખો રૂપિયા, એટલે 12 લાખ, એટલે ટોટલ તમે જુઓ તો 16 લાખ રૂપિયાનો ખર્ચો માત્ર કાયદાકીય સલાહ પાછળ કરે છે. શરમ આવે છે મને આ ભાજપની સરકાર ઉપર, શરમ આવે છે મને આ નકલી કુલપતિઓ ઉપર, કે જ્યારે આ કાળઝાળ ગરમીની અંદર યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી નથી હોતા, વોટર કુલર નથી હોતા, લાઇબ્રેરીઓની અંદર એસીઓ નથી ચાલતા, ક્લાસોની અંદર પંખાઓ નથી ચાલતા, ત્યારે આવા મોંઘાદાટ વિદેશી પ્રવાસો કરે છે આવા નકલી કુલપતિઓ. કાનૂની કાયદા સલાહ પાછળ એટલા લાખો રૂપિયા વાપરે છે. ખરેખર આ બધા જે પ્રજાના પૈસા, વિદ્યાર્થીઓના પૈસા છે, ખરેખર વિદ્યાર્થીઓના કલ્યાણ માટે વાપરવા જોઈએ. હવે હું વાત કરીશ કે આ નકલી કુલપતિને પગાર મળવા પાત્ર એનાથી વિશેષ પણ એને એમના વાહન ખર્ચ માટે 9 લાખ રૂપિયા 18,000
એમની પાછળ ચૂકવવામાં આવ્યા. વાહન ખર્ચમાં તમે જોઈ શકો છો, મેન્ટેનન્સ ઓફ વ્હીકલ 9,18,000 રૂપિયા. એની સાથે સાથે મેડિકલ ખર્ચ 1,60,000 રૂપિયા. એના પછી રાજાનો ઠાઠ ભોગવતા નકલી કુલપતિના બંગલે સેવા કરવા માટે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને કેટલો પગાર ચૂકવ્યો? તો કે 17,24,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા. અને ભાઈ 24 કલાક એસીમાં બેસતા હોય એની જેમ MGVCLનું બિલ 3.5 લાખ રૂપિયા આવ્યું. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ ટોટલ જે નવાબી રજવાડી ઠાઠની જેમ આ નકલી કુલપતિ અને આ ભાજપની ભ્રષ્ટ સરકાર, હું પૂછવા માગું છું શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને, કેમ છાવરે છે? કેમ ये रिश्ता क्या कहलाता है પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જોડે? શાના માટે આ નકલી કુલપતિને તમે સજા નથી કરતા? કેમ જેલની પાછળ નથી ધકેલતા? કેમ આની પાસેથી આ લાખો રૂપિયાના જે પ્રજાના પૈસા એને વેડફા છે એની રિકવરી નથી કરતા? શાના માટે? એટલે તમે સમજી શકો છો કે આ ભાજપની ભ્રષ્ટ સરકાર એટલી જ પાપની ભાગીદાર છે જેટલો આ નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવ છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.